હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગવિંગ્સ. હું ગીતા ગોસ્વામી આપનું સ્વાગત કરું છું આપની પોતાની ચેનલ ઇંગવિંગ્સ ગુજરાતીમાં. આપણે શીખી રહ્યા છીએ વોકેબ્યુલરીમાં આપણે હોમોફોન્સ એટલે કે કન્ફ્યુઝિંગ વર્ડ્સની પૂરી સિરીઝ બનાવી રહ્યા છીએ. A to Z સુધીના દરેક કન્ફ્યુઝિંગ વર્ડ્સ, દરેક હોમોફોન્સ લઈને હું તેના મિનિંગ અને તેના સેન્ટેન્સ સાથે વિડીયો બનાવી રહી છું, આખી પૂરી સિરીઝ બનાવી રહી છું. તો જોતા રહો મારી સાથે કન્ફ્યુઝિંગ વર્ડ્સ, હોમોફોન્સ. આજે આપણે પહેલાં 2 શબ્દ એવા લીધા છે કે જેમાં એક જ લેટરનો ડિફરન્સ છે. પહેલો છે એલ્યુઝન અને બીજો છે ઇલ્યુઝન. ALLUSION, એલ્યુઝન એટલે કે પરોક્ષ સંદર્ભ. પરોક્ષ સંદર્ભ એટલે કે આપણે કોઈ વાત કરતા હોઈએ એમાં કોઈનો પરોક્ષ રીતે આપણે ઉલ્લેખ કરીએ. જેમ કે આપણે કોઈ બાણાવળીની ધનુર્ધરની વાત કરતા હોય તો તેમાં આપણે અર્જુન જેવો ધનુર્ધર એવો શબ્દ વાપરીએ તો ત્યાં આપણે અર્જુનનો પરોક્ષ રીતે સંદર્ભ આપ્યો કહેવાય તો તે કહેવાય એલ્યુઝન. ALLUSION. અને એમાં એક જ વર્ડ આપણે એક જ લેટર ચેન્જ કરી નાખીએ, એની જગ્યાએ આઈ મૂકી દઈએ તો ILLUSION, ઇલ્યુઝન એટલે કે દ્રષ્ટિભ્રમ, ભ્રમણા. આ 2 શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને શીખીએ. તો પહેલું વાક્ય છે આપણી પાસે, ધ પોએમ ઇઝ એક્સપ્લેન્ડ પ્રોપરલી બાય ધ હેલ્પ ઓફ સમ એલ્યુઝન, કે થોડાક પરોક્ષ સંદર્ભની હેલ્પથી પોએમ એટલે કે કવિતાને પ્રોપરલી સમજાવવામાં આવી, એક્સપ્લેન કરવામાં આવી. તો ત્યાં આપણે વર્ડ યુઝ થાય છે ALLUSION, એલ્યુઝન એટલે કે પરોક્ષ સંદર્ભ. અને બીજો સેન્ટેન્સ છે આપણી પાસે, ધેટ મેજિક ટ્રીક વોઝ જસ્ટ એન ઓપ્ટિકલ ઇલ્યુઝન, કે જે આપણે મેજિશિયન એટલે બતાવતા હોય જે ટ્રિક્સ, તો તે રિયલમાં એવું હોતું નથી, ખાલી આપણો દ્રષ્ટિભ્રમ હોય છે, ભ્રમણા હોય છે આપણી, તો તેને કહેવાય છે ઇલ્યુઝન. ILLUSION, ઇલ્યુઝન એટલે કે ભ્રમણા, દ્રષ્ટિભ્રમ. એના પછી આપણે એવા 2 શબ્દો લીધા છે જેનું પ્રોનાઉન્સિએશન સેમ છે પણ તેના સ્પેલિંગ બદલાય છે અને તેના મિનિંગ પણ અલગ અલગ છે. એવો વર્ડ છે એસે. ASSAY, એસે એટલે કે પરખ, ચકાસણી, ધાતુનું વિશ્લેષણ. જે આપણે સોનાનું જે વિશ્લેષણ કરીએ એની પરખ કરે, સોની ઘસીને પરખ કરતા હોય તો તેને કહેવાય છે એસે. ASSAY, એસે. અને બીજો એસે છે આપણે એની જગ્યાએ ઈ લગાડી દઈએ તો ESSAY, એસે એટલે થાય છે નિબંધ. બધા લખતા જ હોય છે એસે તો, એટલે બહુ જાણીતો શબ્દ છે એસે. આ જ 2 શબ્દોને આપણે યુઝ કરીએ વાક્યમાં. તો પહેલું વાક્ય છે આપણી પાસે, ધ લેબોરેટરી ડેવલપ્ડ એ ન્યૂ એસે ટુ મેઝર ધ પ્યોરિટી ઓફ ગોલ્ડ, કે સોનાની શુદ્ધતાની પરખ કરવા માટે લેબોરેટરીએ નવી ચકાસણી પદ્ધતિ, નવી વિશ્લેષણની પદ્ધતિ ડેવલપ કરી. તો અહીંયા ધાતુની પરખ કરવા માટે ધાતુની વિશ્લેષણની વાત થાય છે તો ત્યાં આવશે ASSAY, એસે એટલે કે ચકાસણી, ધાતુનું વિશ્લેષણ. અને બીજો છે આપણી પાસે, વોટ ટાઈપ ઓફ એન એસે યુ આર રાઇટિંગ, કે તમે કઈ ટાઈપનો નિબંધ લખી રહ્યા છો. તો અહીંયા નિબંધની વાત છે તો ત્યાં યુઝ થશે ESSAY, એસે એટલે કે નિબંધ. આગળના 2 શબ્દો છે આપણી પાસે, એટેચ અને એટેચે. એમાં ખાલી એક જ લેટરનો ડિફરન્સ પડે છે. કે આપણે જોઈએ તો ATTACH, એટેચ એટલે કે જોડવું, સંલગ્ન કરવું. તો આ વર્ડ આપણે ખૂબ જ યુઝ કરીએ છીએ કે આ ફાઇલની સાથે આ ફાઇલ જોડી દો, આની સાથે આ એટેચ કરી દો. તો ત્યાં ATTACH યુઝ થશે. અને બીજો શબ્દ છે આપણી પાસે ATTACHE, એટેચે. તો એનો મતલબ થાય છે રાજદ્વારી અથવા તો નાનકડી બ્રીફકેસ. બ્રીફકેસ એટલે કે જે આપણે ઓફિસે જતા હોય એને પાસે ફાઇલ્સ વગેરે બધા પેપર્સ હોય, એક નાનકડી એવી સૂટકેસમાં લઈને જતા હોય એને બ્રીફકેસ કહીએ, એને કહેવાય છે એટેચે. આ જ 2 શબ્દોને આપણે વાક્યમાં યુઝ કરીએ. તો પહેલું વાક્ય છે આપણી પાસે, યુઝ ધીસ કેબલ ટુ એટેચ ધ પ્રિન્ટર ટુ ધ લેપટોપ, કે આ કેબલને એટેચ કરો
લેપટોપ અને પ્રિન્ટરને જોડવા માટે યુઝ કરો. તો અહીંયા એટેચ કરો, જોડો એટલે કે ATTACH. અને બીજું વાક્ય છે આપણી પાસે, ધ ગવર્મેન્ટ ઓર્ડર ધ મિલિટરી એટેશે ટુ કમ બેક, કે મિલિટરીના અધિકારીઓને, રાજદ્વારીઓને ગવર્મેન્ટ એટલે કે સરકારે પાછા આવવાનો હુકમ કર્યો. તો અહીંયા રાજદ્વારીનો મતલબ નીકળે છે, મિલિટરી અધિકારીનો મતલબ નીકળે છે. તો ત્યાં વર્ડ યુઝ થશે ATTACHE. તો એનો મતલબ થાય એટેશે એટલે કે રાજદ્વારી. તો આ હતું આજનું આપણું લેસન. તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી સાથે શીખતા રહેજો હોમોફોન્સ અને કન્ફ્યુઝિંગ વર્ડ્સ પૂરી સિરીઝ જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.